જો આ દીદીની હમણાં જ નોર્મલ ડિલિવરી થઈ છે. ગઈકાલે રાત્રે દાખલ થયા હતા અને આજે અત્યારે 11 વાગ્યા આસપાસ નોર્મલ ડિલિવરી થઈ છે. તો એના માટે એમને શું શું મહેનત કરીએ એમની પાસેથી જ સાંભળીએ. સ્પોટ હું રોજ ચામાં તેલ નાખીને પીતી હતી ને સવાર સાંજ વોકિંગ કરવા માટે જતી હતી. કેસર વાળું દૂધ પીતી ને પોતા ક્યારેક ક્યારેક ઉભડક બેસીને મારી નાતા. નોર્મલ ડિલિવરી અમારી થઈ ગઈ છે. ગાંઠવાડાનો ખૂબ સારો સપોર્ટ મળ્યો ને અમે પણ સપોર્ટ કર્યો હતો. બંનેના સપોર્ટ થી અમારી નોર્મલ ડિલિવરી છે ને હંમેશા બે વસ્તુ થાય. એક તો પેશન્ટને પેઇન બેરિંગ કેપેસિટી હોવી જોઈએ. પેશન્ટે દુખાવો સહન કરીને એમને કાલ રાત્રે દાખલ થયા હતા, આજે સવારે ડિલિવરી થઈ છે. રાત્રે દાખલ થયા ત્યારનું થોડું થોડું કાચું મોડું દુખતું હતું. સવારે 5:30 વાગ્યાની દવા ચાલુ કરી દીધી, પછી 11 વાગે ડિલિવરી થઈ. એટલે ઓલમોસ્ટ ડિલિવરી થવા માટે 7-8 કલાકનો ટાઈમ જોઈએ. એ ટાઈમ દરમિયાન દુખાવો, કમર, પેડું, પડખા દુખે ત્યારે જોર કરવાનું, ઊંડા શ્વાસ લેવાના, એ બધી જ વસ્તુ ડિલિવરીના ટાઈમ દરમિયાન તમે થોડીક આરામથી સહન કરો ને ધીરજ રાખો 7 થી 8 કલાક જેવી, પેલા ટાઈમમાં નોર્મલ ડિલિવરી થઈ જતી હોય છે. અને એ બધી વસ્તુ છેલ્લા દિવસે ના થાય એના માટે તમારે પ્રેગ્નન્સી ચાલુ થાય 5મા-6ઠા મહિનાથી ચાલવા જવાનું ચાલુ કરવું પડે. જો કઈ તકલીફ ન હોય, ટ્વીસ કે ટાંકો લીધેલો કેવી કે અગવડતાવાળા પેશન્ટ ના હો, તમે 5મા-6ઠા મહિનાથી અડધી-પોણી કલાક સવારે અને અડધી-પોણી કલાક સાંજે ચાલવા જવાનું. અને 8મા અને 9મા મહિનામાં ઉબડક બેસીને બટરફ્લાય એક્સરસાઇઝ કરો, પોતા મારો, કે ખાલી સોફો કે ગ્રીલ પકડીને ઉબડક બેસવાની ટ્રાય કરો, અથવા તો પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ કરો, એ કરવી જોઈએ. કેસરવાળું દૂધ પીવાનું 8મા-9મા મહિનામાં, છેલ્લા 2 મહિનામાં, અને ચામાં નાખીને સાંજે થોડું થોડું દિવેલ પીવાનું. આ બધી વસ્તુ કરવાથી તમારા પગના પેલ્વિકના સ્નાયુ થોડાક ઢીલા પડશે, તમને દુખાવો સહન કરવાની કેપેસિટી વધશે. અને જો બીજી કઈ અગવડતા ન હોય, બાળક આડું ન હોય, મેલી આડી ન હોય, એમના તો થોડું બીપી અને ડાયાબિટીસ પણ હતું તો પણ થઈ ગઈ ડિલિવરી. પણ વધારે માત્રામાં કોઈ બીપી ના હોય કે ટ્વિન્સ બેબી ના હોય તો તમે જો થોડો દુખાવો સહન કરીને હિંમત રાખો તો નોર્મલી થઈ જ જતી હોય.